બાળપણથી જ આપણને વૃક્ષો વાવવાનું શીખવાડવામાં આવે છે. કદાચ એ જ કારણ છે કે નાના બાળકને પેન્સિલ અથવા પેન આપી શીખવાડવામાં આવે છે ચોક આપીને વૃક્ષ દોરતા. આપણા માનસમાં પ્રયાસ થાય છે વૃક્ષની છબી, કારણ કે વૃક્ષ એ જ આપણું જીવન છે, પ્રકૃતિ એ જ જીવન છે અને પ્રકૃતિ થકી જ આપણે છીએ. તાપમાન કેટલું વધ્યું છે ને કેમ વધ્યું છે આપણે જાણીએ છીએ, પરંતુ વૃક્ષોનું નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં કેવું નિકંદન નીકળે છે ને એનું વરવું ઉદાહરણ અમદાવાદમાં જોવા મળ્યું છે. એડ એજન્સીઓ કે જેઓ સાઇટ રાખતા હોય છે, હોર્ડિંગ લગાવતા હોય છે મોટા મોટા. એક તો સિમેન્ટ કોન્ક્રીટના જંગલ પહેલેથી થઈ ચૂક્યા છે અને કંપનીઓની એડ લગાવવા માટે જે એડ એજન્સીઓ હોર્ડિંગ સાઇટ રાખે છે એ હોર્ડિંગ સાઇટને હોર્ડિંગ ચમકાવવા માટે આપણા જીવનને નષ્ટ કરે છે. ફૂલ સ્ક્રીન દ્રશ્યો જોજો. અમદાવાદની અંદર 2 એડ એજન્સીઓએ અનેક વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે. માત્ર એમનું બનાવેલું હોર્ડિંગ રોડ ઉપર દેખાય ને એના માટે વૃક્ષોને કાપ્યા છે. 2 જાહેર ખબરની આ એજન્સીઓ છે અને 600 જેટલા વૃક્ષો કાપ્યા છે. હોર્ડિંગ ન દેખાય એના કારણે વૃક્ષની ડાળી કાપવી, વૃક્ષને ઠૂંઠું કરવું, આ કેટલું યોગ્ય, આ કેટલું યોગ્ય? પણ આ થયું છે અને પહેલી વાર ગર્વ થાય છે, અમદાવાદ મહાનગરપાલિકા ઉપર ગર્વ થાય છે કે જબરજસ્ત કાર્યવાહી કરી છે, જબરજસ્ત. 50-50 લાખનો દંડ ફટકાર્યો છે. હું તો કહું છું પરમેનન્ટ બેન કરી દેવા જોઈએ. એટલું જ કહેવામાં આવ્યું છે કે 2,000 વૃક્ષો તમે વાવજો. હું જાણતો નથી કે વાવશે કે નહીં વાવે, પણ વવડાવવા તો પડશે જ અને હિસાબ પણ લેવો પડશે. અથવા તો જ્યાં સુધી એ વૃક્ષ એ સાઇઝના ના થઈ જાય ને ત્યાં સુધી એમની એડ એજન્સી ઉપર રીતસરનો પ્રતિબંધ મૂકવો જોઈએ. આ સત્ય છે, સત્ય છે. તમારે તમારી ગાડી જેની અંદર તમે બેસવાના છો ને એને પાર્ક કરવા માટે છાંયડો શોધો છો, મર્સિડીઝ ને BMW ફરો છો એ એડ એજન્સીઓવાળા, અને જ્યાં ગરીબ મારો લારી લઈને ઊભો રહે એ વૃક્ષની ડાળીઓ કાપો છો, તમે આખું વૃક્ષ કાપો છો. આ નરી નફટાઈ છે. પરંતુ કોર્પોરેશને પ્રયાસ કર્યો છે, સરાહનીય પ્રયાસ કર્યો છે અને અમદાવાદ કોર્પોરેશનમાંથી તમામ મહાનગરપાલિકા નગરપાલિકાઓએ શીખ લેવી પડશે કે એડ એજન્સીના ભોગે, કોઈ પણ એડવર્ટાઇઝના ભોગે વૃક્ષનું નિકંદન તો ન હોવું જોઈએ. કેમ, કેવી રીતે, કઈ એજન્સીને દંડ કરવામાં આવ્યો જોઈ લઈએ અમદાવાદ કોર્પોરેશનનું શું કહેવું છે. એટલે આવી રજૂઆત મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી, કે એક એજન્સી ચિત્રા પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં ઝવેરિયન કંપનીનું કામ કરે છે, બંને એજન્સીને 50-50 લાખ રૂપિયાનો દંડ કેમ ના કરવો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. સાથે સાથે એમને જે ઝાડ ઉખેડ્યા છે એ જગ્યાએ 10 થી 12 ફૂટના જે ઝાડ લગાવવાના થાય એના માટેનો ખર્ચો એમની પાસેથી વસૂલ કરવામાં આવશે. સાથે સાથે દરેક એજન્સીને 2,000 છોડ ઉછેરવા માટે 2 વર્ષ માટે એનો જે કંઈ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ થાય એ પણ એજન્સી પાસેથી કેમ વસૂલ ના કરવું એના માટેની નોટિસો આપવામાં આવી છે. આપણે સ્મશાનમાં જઈએ ને એટલે ઇલેક્ટ્રિકલ અને ગેસનું સ્મશાન જોઈએ છે અને ત્યારે કહીએ છીએ કે સારું થયું આ ટેકનોલોજી આવી, આ સ્મશાન આવ્યું, લાકડા તો બચે ને. આપણે આપણા જીવનની અંતિમ, આપણા સ્નેહીની અગ્નિ સંસ્કાર પણ લાકડા બચાવવા માટે નથી કરતા અને આ એડ એજન્સીઓ એ લાકડા કાપે. કેવી રીતે ચલાવી શકાય અને કેમ ચલાવી શકાય અને કોના આશીર્વાદથી ચાલે, શેના માટે ચાલે? આ તમામ સવાલો પૂછવા જરૂરી છે. હું ફરીથી કહું છું, બંધ કરવી જોઈએ આવી એજન્સીઓ પણ બંધ કરવી જોઈએ જે પ્રકૃતિનું નિકંદન કાઢતી હોય. એ તમામ કંપનીઓ, તમામ સંસ્થાઓ જે વૃક્ષોનું નિકંદન કાઢે છે ને એમનું નિકંદન નીકળી જવું જોઈએ, એમની કંપનીઓનું નિકંદન નીકળી જવું જોઈએ. મારી સાથે જિજ્ઞેશભાઈ પટેલ જોડાયા છે, ડાયરેક્ટર છે પાર્ક એન્ડ ગાર્ડન એએમસીના, અને મધુષભાઈ પરીખ પ્રકૃતિ પ્રેમી છે. જિજ્ઞેશભાઈ, આપને અને એએમસીને ખૂબ ખૂબ અભિનંદન. આપે આ પહેલ કરી. કેટલી સમસ્યા છે આ હોર્ડિંગના કારણે અને કેટલું જરૂરી છે વૃક્ષોનું જતન કરવું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે પ્રમાણે શહેરની અંદર ખૂબ મોટા પાયે વૃક્ષારોપણ હાથ ધરવામાં આવે છે, જેમાં રોડના બંને તરફે જે વૃક્ષો લગાવવામાં આવે છે તેમજ રોડની ડિવાઈડરમાં જે વૃક્ષો લગાવવામાં આવે છે તેને ઘણી બધી જગ્યાએ એવા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા કે તેના બોર્ડ ન દેખાય કે અન્ય કોઈ કારણોસર પાછળનું કોમ્પ્લેક્સ ન દેખાય,
તેવા કારણોથી વૃક્ષને મોટું ન થવા દે અને ટ્રી ગાર્ડ્સ કે અન્ય કોઈ પ્રોટેક્શન કરવામાં આવેલ હોય તેનાથી 5 કે 6 ફૂટે જ કાપી નાખવામાં આવતા હોય છે. આવા જે પણ બનાવો બનતા ત્યારે અમો અચૂક તેના જે પણ વ્યક્તિઓ દ્વારા આ કૃત્ય કરવામાં આવેલ હોય તેની સામે લાલ આંખ કરતા હતા. એક હાલમાં જે ખૂબ મોટા પાયે એક અંદાજે 600 જેટલા વૃક્ષો જે કાપવામાં આવ્યા તેના અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર શ્રીને જ્યારે આ બાબતે જાણ કરી તેઓએ કડકમાં કડક પગલાં લેવા માટેની તાકીદ કરી અને તે અંતર્ગત બંને એજન્સીઓ દ્વારા જે 600 વૃક્ષો કાપવામાં આવ્યા હતા તેમને તાત્કાલિક 1 કરોડ રૂપિયા બંનેને થઈને જેની નોટિસ આપવામાં આવી છે અને વધુમાં તેઓને 2000 વૃક્ષો એક એજન્સી દીઠ એમ કુલ 4000 વૃક્ષોના જે વૃક્ષો કાપ્યા એ 10 થી 12 ફૂટ હાઈટના હતા. આ 10 થી 12 ફૂટ હાઈટના જ રોપા આજે જ લાવી અને લગાવવા એ રીતેની નોટિસ આપવામાં આવી છે અને ત્યારબાદ એ 12 ફૂટના લગાવી અને એને પાછા 2 વર્ષનો મેન્ટેનન્સ ખર્ચ પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમની પાસેથી વસૂલ કરશે. શહેરી વિસ્તારની અંદર વૃક્ષો ન કાપવાને લઈ કયા કયા પ્રકારના નિયમો છે? એડ એજન્સી તો ઠીક, સામાન્ય સંજોગોમાં પણ વૃક્ષ ન કપાય એ માટેના કયા કયા નિયમ છે? આપણી પોતાની જગ્યાએ પણ કોઈ વૃક્ષ કાપવું હોય તો કયા પ્રકારની પરમિશનની જરૂર છે? શહેરી વિસ્તારમાં જ્યારે કોઈ પણ વૃક્ષ કાપવું હોય તો તેને કાપવા માટેના જે કોઈ પણ સચોટ કારણો સાથે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી કરવાની હોય છે. આ અરજી કર્યા બાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા તેની ચકાસણી કરવામાં આવે છે અને તેને જ્યારે જડમૂળમાંથી કાપવાનું હોય તો તેવા સંજોગોમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાર્ક્સ એન્ડ ગાર્ડન સુધી આ ફાઇલ જાય છે અને એ ફાઇલની સત્યતા ચકાસી અને તેને મંજૂરી આપવામાં આવે છે. આમાં પણ જે પણ વૃક્ષો કાપવાના થતા હોય તેમાં તેની સામે એકની સામે 10 નવા ઉછેરવાની અથવા તે 10 નવા જો ઉછેરવાની તેની પાસે જગ્યા ન હોય તો એ 10 વૃક્ષો ઉછેરવા અંતર્ગત જે પણ ખર્ચ થાય છે એટલે કે 2500 રૂપિયા પ્રતિ વૃક્ષ નવા લગાવવાના જે થાય છે એના એ કોર્પોરેશન દ્વારા વસૂલ કરી અને અન્ય જગ્યાએ એ વૃક્ષારોપણ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મારી સાથે પર્યાવરણ પ્રેમી પરીખ સાહેબ જોડાય છે. પરીખ સાહેબ, આપનું સ્વાગત છે. આપનું આકલન શું રહ્યું છે? શહેરી વિસ્તારમાં વૃક્ષોનું કેટલું જતન થાય છે? જી, ખાસ કરીને જ્યારે પર્યાવરણ દિવસ આવી રહ્યો છે અને ચોમાસાની સિઝન આવી રહી છે તો વિશ્વભરની સંસ્થાઓ, સરકારો, NGOs, ઇન્ડિવિજ્યુઅલ્સ હંમેશા આગળ વધીને એ લોકો પ્લાન્ટેશન ડ્રાઇવ્સ કરતા હોય છે, બહુ આતુર હોય છે. ખાસ કરીને લોકો વધારે ઝાડ ઉગાડવા માટે પ્રયત્નશીલ રહે છે. જેમ હાલના તબક્કે આપણે જોઈએ તો ગુજરાતમાં હજી 25 કરોડ બીજા ઝાડ ઉગાવવાની જરૂર છે. ત્યારે આવી જે ઘટના બને એ ખૂબ જ દુઃખદ છે. જેમ આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ આપણા અમદાવાદ શહેરની, ગરમી રેકોર્ડ બ્રેકિંગ છે. દિલ્હીમાં બી રેકોર્ડ બ્રેકિંગ ગરમી થઈ છે, 50નો પારો ક્રોસ કરી ગયો છે. તો અત્યારે આપણે ખાલી ડામર અને કોન્ક્રીટ વચ્ચે જીવી રહ્યા છે. આપણે એ ભૂલી ગયા છે આટલી જીવનની વ્યસ્તતામાં કે આપણને ઓક્સિજન ક્યાંથી મળશે. આપણે બજારમાંથી તો ઓક્સિજન ખરીદવા નથી જવાના. તો જો આપણા મિત્ર ઝાડ નહીં હોય, આપણા વૃક્ષ નહીં હોય તો આપણે આ ઓક્સિજન ક્યાંથી મેળવીશું? અને ખાસ કરીને જ્યારે સિટીનું ડેવલપમેન્ટ બી થઈ રહ્યું છે ત્યારે સાથે સાથે બહુ જ જરૂરી છે કે આપણને ફ્રેશ એર, ફ્રેશ ઓક્સિજન આ આપણા જે મિત્રો છે વૃક્ષ, તે જ આપણને પૂરું પાડી શકે એમ છે. પરેખ સાહેબ, નિયમો ચોક્કસથી છે અને પટેલ સાહેબ કહેતા હતા, પણ આપનું આકલન છે શું ખરેખર લોકો જે વૃક્ષ કાપે છે એ ફરીથી વૃક્ષ ઉગાડે છે ખરા? અને ખાસ કરીને જે બિલ્ડર્સની સાઈડ છે એના માટે વૃક્ષારોપણ તો કહેવામાં આવ્યું છે, ત્યાં મારા ધ્યાનમાં છે ત્યાં કેવો કાર્પર સિવાય કોઈ ઉગાડતું જ નથી. આ કેટલું ખતરનાક, કેટલું ઘાતક? સો આજે જ્યારે મેં સમાચારમાં વાંચ્યું કે આ રીતે વૃક્ષ કાપવામાં આવ્યા તો ઘણો આઘાત લાગ્યો. હું તો કહું છું વૃક્ષ કાપ્યા નથી, વૃક્ષોની હત્યા થઈ છે, નિર્દય રીતે હત્યા થઈ છે. અને જે લોકોએ આ વૃક્ષોની હત્યા કરી છે ને આ વૃક્ષોના હત્યારાઓ છે. અને ખાસ કરીને મને તો જાણીને એ આશ્ચર્ય થાય છે કે આટલા બધા વૃક્ષો અમદાવાદ શહેરમાં કપાઈ ગયા તો એક પણ નાગરિક આગળ નથી આવ્યું કે આ વૃક્ષો કપાયા તો એના માટે કોઈને કસૂરવાર ઠેરવવા એ આગળ નથી આવ્યું. કોર્પોરેશને આગળ વધી
અને સરસ મજાની કામગીરી કરીને એ લોકોને પેનલ્ટી પાઠવી. તો આ રીતે નાગરિકો એટલા અવેર નથી, કાં તો એવું છે કે એ લોકો વ્યસ્તતામાં એટલા ખોવાઈ ગયા છે ડેવલપમેન્ટની રેસમાં કે એ લોકોને ખબર જ નથી કે એમની આસપાસ શું થઈ રહ્યું છે. તો અમારો ઉદ્દેશ્ય તો એ જ છે કે નાગરિકો અવેર થાય, એ લોકો સભાન થાય કે આપણી આસપાસ શું થઈ રહ્યું છે. અને ખાસ કરીને મારો સંદેશો તો એ જ ક્લિયર છે કે અમે જે આજે મુહિમ ચલાવી, તો અમારો મુહિમનો ઉદ્દેશ્ય એ જ છે કે વધુને વધુ યુવાનો આમાં જોડાય, એ લોકો સમજે કે સમસ્યા શું છે. અને વૃક્ષ ઉગાડવું એ જ એટલું મહત્ત્વ નથી, વૃક્ષ જે છે એને બચાવવા પણ બહુ મહત્ત્વના છે. કેમ કે વૃક્ષ ઉગતા તો 10-15 વર્ષ થશે, પણ જે વૃક્ષ ઉગેલા છે જો તમે એને કાપી કાઢશો તો એનું જે નુકસાન છે એ ઘણું મોટું છે. અને જે હું તો કહું છું કે જે લોકોએ વૃક્ષ કાપ્યા છે, જે લોકો વૃક્ષ કાપવામાં સંડોવાયેલા છે, હું તો એ લોકોને કહીશ કે એમના ત્યાં જે કોઈ વ્યક્તિ એમની દુકાનમાં જાય છે, કેમ કે એમને વૃક્ષ શેના માટે કાપ્યા, તો એમને કીધું કે એમના દુકાનમાં ઘસારો વધે, એમનું માર્કેટિંગ થાય, તે બદલ જે એમણે વૃક્ષ કાપ્યા છે, હું તો કહીશ જે બી ગ્રાહકો એમના ત્યાં જાય એમને એવું ફીલ થવું જોઈએ કે અમે તો કતલખાનામાં જઈ રહ્યા છે. એ લોકોએ આ જે કૃત્ય કર્યું છે બિલકુલ બી એક્સેપ્ટેબલ નથી. ખાસ કરીને આજે જે અમે પબ્લિકની સંવેદના જોઈ, પબ્લિક બી ઘણી રોષે ભરાઈ હતી. અને અમે આજે માન્ય કમિશનરશ્રીની કચેરી, માન્ય કલેક્ટરશ્રીની કચેરીએ અમે આવેદનપત્રો આજે આપ્યા છે કે ખાસ કરીને અને લાઇટલી ના લેવું જોઈએ. દંડ કર્યો છે એ બરાબર છે, પણ આ ઉદાહરણ પૂરતું નથી. અમારી માંગ એ છે કે આ જે બંને કંપની છે એની પાસેથી બાંહેધરી લેવામાં આવે કે એ લોકો 10,000 છોડ ઉગાડે અને જીવનભર એની કાળજી રાખે. કેમ કે જો જ્યાં સુધી એ લોકો આ કાળજી નહીં રાખે ત્યાં સુધી એ લોકોને ભાન નહીં આવે કે ઝાડ ઉગાડવામાં કેટલી મહેનત પડે છે. કોર્પોરેશન, અન્ય સંસ્થાઓ, NGOs આગળ મળીને કામ કરતા હોય છે. તો એના માટે કડક પ્રકારની આ રીતે કાર્યવાહી થાય. અમે તો ત્યાં સુધી કહીએ છીએ કે માન્ય કોર્ટને પણ રિક્વેસ્ટ છે કે સુઓ મોટો PIL આમાં દાખલ કરે અને ખાસ કરીને આ બંને કંપનીઓ ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે. જો આ પ્રકારની કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આ પ્રકારના બનાવો હજી બનશે. પરીખ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, વૃક્ષોનું જતન કરવું આપણું જરૂરી છે. ગ્રામીણ વિસ્તારમાં તો હજુ પણ હરિયાળી છે, પરંતુ શહેરોની અંદર હરિયાળી રહી નથી. સિમેન્ટ કોન્ક્રીટના જંગલો બની ગયા છે અને આ જ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો પણ ફરીથી કહીશ, જે આ જ કાર્યક્રમની શરૂઆત હતી ને એ ટાઉન પ્લાનિંગના પાપે બન્યા છે. જે પૂર આવશે, પાણી ભરાશે, ચોમાસામાં આપણે હેરાન થઈએ છીએ, એનું કારણ પણ આ જ મહાનગરપાલિકા, નગરપાલિકાઓનું ટાઉન પ્લાનિંગ વિભાગ છે. એટલે ફરીથી કહું છું, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને, જે રીતે ગાર્ડન વિભાગના અધિકારીઓ જાગ્યા ને, એ મહેરબાની કરીને જાગજો. તમારા આત્માને ઝંઝોળજો. તમે તમારા આત્માને પૂછીને વિચારજો કે તમે ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી નથી, સામાન્ય નાગરિક છો, અને તમારું ઘર બનાવવું હોય, તમારી દુકાન બનાવવી હોય, અને જો તમને હેરાન કરવામાં આવે તો તમારી ઉપર શું વીતે? તમે તમારા આત્માને પૂછજો. તમારા પરિવારનું કોઈ ત્યાં ગયું હોય રાજકોટમાં તો શું વીતે? એ એડ એજન્સીઓ એ વિચારે કે આ ઝાડ પણ જીવ છે. આપણા પરિવારમાંથી કોઈની આંગળી કપાય ને થોડીક, તો આંખમાંથી આંસુ આવે છે 2 ટીપા લોહી જોઈને. તો એ વૃક્ષની તો તમે એક ડાળ કાપી છે. અને એટલે જ કહું છું, જે ડાળ ઉપર બેઠા છીએ ને એ ડાળ કાપશો નહીં. એ પછી એડ એજન્સીવાળા હોય એ પણ સમજી લે અને ટાઉન પ્લાનિંગવાળા પણ સમજી લે, ડાળ કાપશો નહીં. અને જે દિવસે ડાળ કાપતા પકડાય ને, મારા ઈશારો સમજી લેજો. ફરીથી કહું છું, પાપ કરનારાઓ ચેતી જજો. બહુ પાપ કર્યા. રાજકોટવાળું જ પાપ અન્ય મહાનગરોમાં પણ થયેલા છે. મહેરબાની કરીને હવે હદ થાય છે, સમજી જજો. નેતાઓ પણ સમજી લેજો, અધિકારીઓ પણ સમજી લેજો, વૃક્ષ કાપવાવાળા પણ સમજી લેજો, અને પ્લાન મંજૂર કર્યા વગર ગેમ ઝોન કરવાવાળા પણ સમજી લેજો, અને કરવા દેવાવાળા પણ સમજી લેજો. ફરી એકવાર કહીશ, રાજકોટ રામ મોકરિયાએ જે રીતે ગઈકાલે વાત કરી હતી એટલે જાણકારી મેળવવા આવ્યો હતો. આવતીકાલે સ્ટુડિયોમાંથી કાર્યક્રમ કરીશ. પણ રાજકોટની જે દુર્ઘટના સર્જાઈ છે, એના જે મૃત આત્મા છે, 27 મૃત આત્મા છે, એમને સાચી શ્રદ્ધાંજલિ દોષિતોને સજા સુધી પહોંચાડીને જ આપણે આપીશું. અને આવતીકાલે જે મેં કહ્યું, ટાઉન પ્લાનરે એમની ઉપર આરોપ લાગ્યા છે, એક ટાઉન પ્લાનર અધિકારી ઉપર,
ભાજપના જ એક નેતાએ આરોપ લગાવ્યા છે, એપીએમસીના રૂપિયા લેવાના આરોપ લગાવ્યા છે, એની ખરાઈ કરી કાલે દિવસે ચોક્કસથી રજૂઆત કરીશ, ચોક્કસથી એ પ્રસારિત કરીશ. ત્યાં સુધી આપ જોતા રહેશો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.